जय सच्चिदानंद माधव आनंद हरे हरे। हरे पार्वती बोलो जय सच्चिदानंद माधव आनंद हरे हरे। हरे अलख निरंजन जय सच्चिदानंद माधव आनंद हरे हरे। हरे अलख निरंजन जय सच्चिदानंद माधव आनंद हरे हरे। सद्गुरु देवनी जय सनातन धर्मनी जय रामचंद्र भगवान की कृष्णचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। परमादरणीय स्वामीजी महाराज तथा प्रिय सज्जनों, परब्रह्म परमात्मानी महती अनुकंपाथी આપણને માનવ જન્મ મળ્યો છે કે જે માનવ જન્મની અંદર સતશાસ્ત્રોને શ્રવણ કરીને પોતાના સ્વરૂપને જાણી અને 84 લાખ જન્મથી મુક્ત થઈ શકાય છે। કે જે રામાયણની અંદર તુલસીદાસજીએ બતાવતા કહ્યું છે, બડે ભાગ્ય માનવ તન પાવા સુર દુર્લભ સદ સબદ ગ્રંથ ને ગાવા। સુર દુર્લભ સદ ગ્રંથ ને ગાવા। જે સતશાસ્ત્રનું એ ગાન કરવાને માટે, સતશાસ્ત્રનું શ્રવણ કરવાને માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે। તો પ્રશ્ન થાય કે સતશાસ્ત્રોને સાંભળવા શા માટે? સતશાસ્ત્રોને સાંભળવાને માટે શાસ્ત્રકારો કહે છે, સતશાસ્ત્રોને સાંભળવાથી અંતકણ શુદ્ધ થાય, પરમાત્માની હૃદયની અંદર ભક્તિ, પરમાત્માનો પ્રેમ પરમાત્મામાં થઈ શકે। હૃદયમાં જ્યાં સુધી પરમાત્મામાં પ્રેમ નથી ત્યાં સુધી જીવનું કલ્યાણ થયું નથી અને થઈ શકે પણ નહીં। જીવને સંસારના સત પદાર્થની અંદર જેટલો એ પ્રેમ છે, જેટલો મોહ છે, એટલો સત પદાર્થ પરમાત્મામાં પ્રેમ નથી। કે છે? બોલો, શેમાં પ્રેમ છે? जैसी प्रीति हराम है ऐसी हरि पे होय, चला जाए वही कूट में पलान पकड़े कोई। જેટલો અસત પદાર્થની અંદર જીવને પ્રેમ છે એટલો પરમાત્મામાં પ્રેમ થઈ શકતો નથી। ન થવાનું કારણ શું? અસત પદાર્થ જીવને દેખાય છે અને સત પદાર્થ પરમાત્મા બધાને દેખાતા, જે દેખાય છે એને જીવો લેવાને માટે દોડે છે, પણ જે દેખાય છે એ અસત પદાર્થ એ શાસ્ત્રકારો કે છે જ નહીં। જેમ ઝાંઝવાનું જળ દેખાય છે ને, છે ઝાંઝવાનું જળ જોયું? પીધું? નહીં પીધું? બોલો બેનો। તો ઝાંઝવાનું જળ દેખાય છે પણ વાસ્તવિક રીતે છે? જે આગળ જ આપણે શ્રવણ કરવાના માટે જઈ રહ્યા છીએ, સ્વયં પરબ્રહ્મ પરમાત્મા દ્વિતીય સ્કંદની અંદર ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન બ્રહ્માજીને પ્રદાન કરે છે, એ વખતે જ એ પરમાત્મા બતાવે છે। એ ભગવાનની કૃપા છે તો આપણે સાંભળવાને માટે પ્રયત્ન કરીશું, પણ પરમાત્માની મહતી અનુકંપાથી સતશાસ્ત્રો શ્રવણ કરવાને માટે આપણને અવસર મળ્યો છે। તો શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી આપણે સતશાસ્ત્રોને, ભગવાનની કથાને એ શ્રવણ કરીએ। સાંભળ શુદ્ધ ચિત્તે કરી પ્રભુના ગુણગાન, પ્રીત સહિત નિત્ય નાથનું ધરી હૃદય ધ્યાન। સાંભળ શુદ્ધ ચિત્તે કરી। તો સર્વપ્રથમ આપણે કાલના પ્રસંગની અંદર ભાગવત શાસ્ત્રના મહાત્મ્યને શ્રવણ કર્યું।
કે જે ભાગવતના મહાત્મ્યની અંદર શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી શ્રવણ કરવાથી વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય ક્ષીયંતે ચાશી કર્માણી સપ્તાહે શ્રવણે કૃતે. જો પ્રેમથી ભાગવત શાસ્ત્રને શ્રવણ કરવામાં આવે અને જે શ્રવણ કરે છે એના હૃદયની અંદર રહેલી અહંતા મમતાની ગાંઠો તૂટી જાય, સંશયો બધા છેદાય જાય અને કર્મો બળીને ભસ્મ થઈને જીવ પરમ શુદ્ધ પરમાત્માના પદને પ્રાપ્ત થઈ શકે. જે પ્રેતોની અંદર વાળો જીવ ધુંધુકારી પણ ભાગવત શાસ્ત્રની કથાને શ્રવણ કરી અને પ્રેતોની માંથી મુક્ત થઈને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયો. પ્રથમ સ્કંદની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ, કેમ કે પ્રથમ સ્કંદ અધિકાર લીલાનું વર્ણન છે. એમાં કાલના પ્રસંગની અંદર આપણે શ્રવણ કર્યું કે પ્રત્યેક માનવનો ધર્મ છે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિર્યદોક્ષજે અહેતુક્ય પ્રતિહતા અયાત્મા સંપ્રસિદ્ધતી. પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કરવી. અચ્છા, ભક્તિ કરવાનું કહેવામાં આવે ત્યારે ધ્યાનથી સાંભળજો. ભક્તિનો અર્થ છે શું? બોલો. માળા લઈને બેસી જવું, મંદિરે જઈને માતા નમાવવા, એ માળાએ કરજો, માતાએ નમાવજો, પણ ભક્તિનો અર્થ છે પ્રેમ. નારદ ભક્તિ સૂત્રની અંદર કયું છે? સાતુ તસ્મિન પરમ પ્રેમ રૂપા. સા ભક્તિ તસ્મિન પરમાત્મની પરમ પ્રેમ રૂપા, કે પરમાત્મામાં પરમ પ્રેમ કરો. અને પરમાત્મામાં પ્રેમ કરો એટલે હાચામાં પ્રેમ કરો. શેમાં પ્રેમ કરો? બોલો. આપણે હાચામાં પ્રેમ કરીએ છીએ ખોટામાં? બોલો બહેનો, આપણે હાચામાં પ્રેમ કરીએ છીએ ખોટામાં? હાચામાં. હાચામાં ને? જો હું હાચામાં કહું તો બધા ના પાડ, માથું લાવ, ના ના, હાચામાં પ્રેમ નથી કરતા કે છે. હું કહું છું હાચામાં પ્રેમ કરીએ છીએ આપણે, તો કે ના અમે તો હાચામાં નથી કરતા. તો શેમાં કરીએ છીએ? પ્રભુની પ્રીતળી છે સાચી, સંસારની પ્રીતળી કાચી. પ્રભુના શરણાગત થાવા તમે આવો સતસંગ દ્વારે. જીવનનો સાર સમજવા તમે આવો સતસંગ દ્વારે. તો હાચામાં પ્રેમ કરો એનું નામ છે ભક્તિ, અને ખોટામાં પ્રેમ કરો એનું નામ છે મોહ. હવે નક્કી કરો, આપણે મોહ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ? અને પછી ગમે એટલી ભક્તિ કરવામાં આવે, કરીએ છીએ મોહ, અને આપણે માનીએ છીએ શું? કે હું ભક્તિ કરું છું. અને જો ભક્તિ કરતા હોય તો મોહ મમતા રહે નહીં. અને મોહ મમતા હોય તો સમજી લેવાનું કે આપણે એ ભક્તિ નતા કરતા, પણ આપણે કેવળ એ ઢોંગ કરીએ છીએ, દેખાડવા પૂરતો કરે છે, ને મોહ કરીએ છીએ. કેમ કે જો ભક્તિ કરતા હોય તો ભક્તિ તણા જ્યાં પૂર ઉલટ્યા મોતની પરવા નહીં. બાઈ મીરા જ્યાં મસ્ત બન્યા ત્યાં મોતની પરવા નહીં. પણ આપણને એ મોહ મમતા છૂટતો કે છૂટે? અત્યારે કોઈને મોહ અને મમતા નથી. છે? બોલો બહેનો, કોઈને નથી ને? ઘણા કે છે મારા તમે કોશ, પણ અમારા બધાના મન તો એ સંપલમાં જ છે કે વહેલા પૂરી થાય તો વહેલા જ પહેલા જઈને કોઈ લઈ ન જાય થારું.
પણ મનને તમે સંપલમાં જવા દેતા નહીં, જોડામાં જવા દેતા નહીં. જેટલો કલાક આપણે શ્રવણ કરીએ એટલો કલાક પરમાત્મામાં મનને જોડી અને એ શ્રવણ કરવું. કેમ કે જેટલું મન પરમાત્મા પારાયણ થશે એટલો જ લાભ પરમાત્માનો વધારે મળશે. કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયની અંદર સ્વયં પરમાત્માએ અર્જુનને બતાવતા કહ્યું છે કે મય્યેવ મનાદસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસસ્સિ મય્યેવ અર્થ ઊર્ધ્વમ ન સંશયઃ. ભગવાન કહે છે, હે અર્જુન, તું મનને મારી અંદર જોડી દે અને બુદ્ધિને મારી અંદર સ્થિર કરી દે. મય્યેવ મનાદસ્વ મયી બુદ્ધિમ નિવેશય. તો નક્કી કરો, આપણે મનને શેમાં રાખીએ છીએ અને બુદ્ધિને શેમાં જોડીએ છીએ? એ જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી ગમે એટલું કરવામાં આવે છતાં પણ એ લાભ જે થવો જોઈએ એ લાભ થઈ શકતો નથી. એને માટે પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કરવી. અને ભક્તિનો અર્થ છે પ્રેમ. કેમ કે ભગવાનને પ્રેમ વાલો છે. શું વાલું છે? ભક્તિ પ્રિયો માધવ સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ કે વસ પાર તરત ક્યો ભૂલ ગए ठकुराई. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी. साक विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. જેટલો પરમાત્મામાં પ્રેમ વધારે એટલો જ પરમાત્માનો લાભ વધારે. તો પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે પરમાત્મામાં પ્રેમ, એટલે હાચામાં પ્રેમ કરવો. અને જો સુખી થવું હોય તો હાચામાં પ્રેમ કરવામાં આવે તો સુખ મળે છે, અને ખોટામાં પ્રેમ કરવામાં આવે તો એ સુખ મળતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયની અંદર સ્વયં પરમાત્માએ અર્જુનને બતાવતા કહ્યું છે કે અનિત્યમ અસુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વમાં. કે હે અર્જુન, અનિત્યમ અસુખમ લોકમ ઇમં લોકમ અનિત્યમ. જે આ લોક છે એ અનિત્ય છે. અનિત્ય હોવાથી ભગવાન કહે છે અસુખમ. બોલો, નિત્યમાં સુખ હોય કે અનિત્યમાં? એટલે હાચામાં સુખ હોય કે ખોટામાં? બોલો બેન, હાચામાં સુખ હોય કે ખોટામાં? હાચામાં. પછી હાચામાં પ્રેમ કરો કે ખોટામાં? અચ્છા, નક્કી કરો, સુખી થવું છે કે દુઃખી થવું છે? શું થવું સારું? સુખી. તો હાચામાં સુખ હોય, ખોટામાં? તો હાચામાં. અને પ્રેમ શેમાં કરવો? બે જઈને એને બે જા, પાછો જા, એને બે જઈને બનાવીશ. આપણે હાચામાં પ્રેમ કરીએ છીએ ખોટામાં? તો હાચામાં પ્રેમ કરીએ તો સુખ મળે, અને ખોટામાં પ્રેમ કરીએ તો દુઃખ મળે. જેમ સમજો, આપણે થવું છે સુખી અને કામ કરવા છે દુઃખના. વાવા છે બાવળીના બી અને મોઢું કરવું છે કેરીવાળું. અથવા તો ખાવી છે મેથી અને મોઢું કરવું છે ગળ્યું. થાય ને? તો ગળ્યું કરવું શું કરવું પડે? હાકર ખાવી પડે. એમ સુખી થવું છે તો એ પ્રેમ શેમાં કરવો? હાચામાં પ્રેમ કરવામાં આવે તો સુખ મળે, અને ખોટામાં પ્રેમ કરવામાં આવે તો એ દુઃખ મળે. એટલે હંમેશા સાચા સુખના ભાગીદાર થવાની માટે પ્રત્યેક માનવનો પરમ ધર્મ છે
પરમાત્માની ભક્તિ કરવી, એટલે પરમાત્મામાં હાચામાં પ્રેમ કરવો. કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતળી રે, મરી જાઓ મેલીને ધન માલયંત કાલે, સગો નહીં કોયનું રે. આગળ પરમાત્માના 24 અવતારની કથા આપણે શ્રવણ કરીએ કે પૃથ્વી પર પરમાત્મા એ નોખા નોખા અવતાર ધારણ કરી અને જીવોના કલ્યાણને માટે એ પ્રગટ થાય છે અને પૃથ્વી પર આવે છે. તો પરમાત્માએ 24 અવતાર ધારણ કર્યા, એટલે પરમાત્માના 24 અવતાર માનવામાં આવે છે. એમાં અહીંયા તો એ 22 અવતારો કયા છે અને આગળ 2 અવતારો એ કલિયુગ પ્રવેશ કર્યા પછી ભગવાન બુદ્ધ અને કલ્કી અવતારનો એ અવતાર થશે. તો બુદ્ધ અવતાર તો થઈ ગયો અને કલિયુગનો એ અંત આવશે ત્યારે કહે છે કલ્કી અવતાર થશે. એટલે આમ 22 અવતાર ગણાયા અને એક હંસ ને પણ અહીંયા એ અવતારમાં 24 અવતારમાં એ ગણવામાં આવે છે. તો હવે આગળના પ્રસંગની અંદર સોનક ઋષિઓ પૂછે છે કે ભગવાન વેદવ્યાસજીએ ભાગવત સંહિતા બનાવી અને સુખદેવ મુનિને ભણાવી. તો સોનક ઋષિઓ પૂછે છે કે હે ભગવાન, કસ્મિન યુગે પ્રવૃત્તિયમ થાને વાક્યને હેતુના કૃત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. હે ભગવાન, કસ્મિન યુગે કયા યુગની અંદર એ ભાગવત સંહિતા બનાવી, કેન થાને કઈ જગ્યાએ રહી, કેન હેતુના કયા કારણથી, અને કુતઃ સંચોદિત કૃષ્ણ અને કોની પ્રેરણાથી એ ભાગવત સંહિતા પરમહંસ સંહિતા એ બનાવી, એ કૃપા કરીને કહો. તો એને માટે પ્રસંગ એવો છે કે જ્યારે ભગવાન વેદવ્યાસજીએ એક વેદના 4 ભાગ બનાવ્યા, એક વેદના 4 ભાગ બનાવ્યા અને 4 ભાગ એટલે 4 વેદો બનાવ્યા. ऋक् यजुर साम अथर्वाख्या वेदा चत्वारा उद्धृता इतिहास पुराणम च पंचमो वेद उच्यते. અને ઇતિહાસ અને પુરાણ એ પંચમ વેદ તરીકે એ પ્રખ્યાત છે કે માનવામાં આવે છે. તો ઋગ વેદ પેલ ઋષિને ભણાવી, સામવેદ જૈમિની ઋષિને ભણાવી, અજુર્વેદ વૈશંપાય ઋષિને ભણાવી અને અથર્વવેદ સુમંતુને એ ભણાવી અને ઇતિહાસ અને પુરાણ એ જે મમ પિતા મારા પિતા રોમહર્ષને એ ભણાવી. બ્રહ્મસૂત્રની રચના કરી, 17 પુરાણો બનાવ્યા. પણ ભગવાન વેદવ્યાસજીને મનની અંદર શાંતિ ન થઈ. એને પોતાના જીવનમાં કઈ અધૂરાપણું એ લાગવા લાગ્યું. એટલે પોતાના આસન ઉપર એ આશ્રમની અંદર આસન ઉપર બિરાજમાન થઈને બેઠા હતા. એ વખતે ફરતા ફરતા બ્રહ્માજીના પુત્ર એ નારદ મુનિ ત્યાં આવ્યા. તમ અભિજ્ઞ સહસા પ્રત્યુત્થાય આગતમ મુનિ પૂજ્યા માસ વિધિવન નારદમ સુર પૂજિતમ. જે દેવતા દ્વારા પૂજિત નારદ મુનિ, એ નારદ મુનિનું સુંદર એક સ્વાગત કરવાને માટે પોતાના આસન ઉપરથી ઊભા થઈ વ્યાસ મુનિએ નારદ મુનિનું વિધિ અનુસાર પૂજન કર્યું અને ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. એ વખતે નારદ મુનિ વ્યાસ મુનિને કહે છે કે હે ઋષિ, તમે મહાન ભાગ્યશાળી છો, પરાશર ઋષિના એ પુત્ર છો અને તમે બહુ એ શાસ્ત્રોની રચના કરી અને તમને સંતોષ થવો જોઈએ. પણ તમારા મનની અંદર સંતોષ નથી ને ચિંતા દેખાય છે. શું તમે ચિંતા શાને માટે કરો છો? અથાપી સોચયાસ્ત્યાત્માનમ અકૃતાર્થ ઇવ પ્રભુ. તમે પોતાના જીવનને એ અધૂરાપણું એ શા માટે માનો છો?
એ મને પણ સમજાતું નથી. ત્યારે વ્યાસમુનિ કહે છે કે હે નારદ ઋષિ, એ હું પણ જાણતો નથી, મેં બધું કર્યું પણ મારા જીવનની અંદર પણ કંઈક અધૂરાપણું લાગે છે. તો હવે એ કંઈ હું જાણતો નથી. તમે બ્રહ્માજીના પુત્રો છો, તમે જ્ઞાની છો અને તમે બધું એ જાણવાવાળા છો. 3 લોકની અંદર તમે ચિંતા રહિત વિતરણ કરવાવાળા છો. તો તમે જ એ કૃપા કરીને મને બતાવો. ત્યારે નારદ મુનિ કહે છે કે હે ઋષિ, પહેલા હું પૂર્વજન્મની અંદર એક અહમ પુરાતીત ભવેત ભવમ મુનિ દાસ્યાસ્તુ કશ્ચાચન વેદવાદી નામ, હું એ દાસી પુત્ર હતો, ગરીબડીનો એ પુત્ર હતો. અને મારી માતાને પિતાનો સ્વર્ગવાસ થવાથી મારી માતા એ નોકરનું એ કપડાં ધોવાનું, કચરા પોતા કરવાનું એ કામ કરતી. જે ગામની અંદર અમે રહેતા ત્યાં સંત મહાત્માઓ કથા કરવાને માટે, ચાતુર્માસ કરવાને માટે આવ્યા. ચાતુર્માસ કરવાને માટે કહે છે કે સેવા કોણ કરે મહાત્માની? મારી માતાને એ નોકર રૂપે ત્યાં સેવા કરવા માટે રાખી. તો સંત મહાત્માઓ એ સત્સંગ કરે ત્યારે હું ધીરે ધીરે માતાની સાથે આંગળીએ જતો. મારી માતા સેવા કરતા ને હું સંતોનું સમાગમ સાંભળતો. અને એમ કરતાં કરતાં મહાપુરુષો જ્યારે ભોજન કરે અને એ ભોજન એમની આજ્ઞા અનુસાર જે વધેલું હોય, ઉચ્છિષ્ટમ લેપાનુમોદિતો દ્વિજે સકૃત્સ્મ મુજે તદ અપાસ્ત કિલ્બિષ, અને એ મહાત્માના કૃપા પ્રસાદથી આજ્ઞા લઈ એમનું એ એઠું એ ભોજન એ પ્રસાદ રૂપે એ હું લેતો. અને એ લેવાથી ધીરે ધીરે મારા એ અંતકરણની અંદર સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયા અને મારું અંતકરણ એ શુદ્ધ થયું. તો શુદ્ધ થવાથી મને પણ એ મહાત્મા થવાની ઈચ્છા થઈ. ધ્યાનથી સાંભળજો. આપણને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી, એનું કારણ શું? હજી આપણને વૈરાગ્ય થતો નથી, એનું કારણ શું? અને નારદ મુનિ કહે છે મારું અંતકરણ શુદ્ધ થવાથી મને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થઈ અને સંત બનવાની ઈચ્છા થઈ. અને આપણને ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી, કંઈ છોડવાની પણ ઈચ્છા થતી નથી, એનું કારણ શું? જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નથી ત્યાં સુધી એ ભાવ ઉત્પન્ન થઈ શકતો નથી. એને માટે નારદ મુનિ કહે છે કે મને ભક્તિ કરવાની ઈચ્છા થવાથી સંત મહાત્માઓ ચાતુર્માસ કરીને એ જવા લાગ્યા. ત્યારે મેં કહ્યું કે મને તમે સાથે લઈ જાઓ. તો મારી માતા એકલા હોવાથી સંત મહાત્માએ મને કહ્યું તારા પિતા છે ને અને તારી માતા તારા લાલન પાલન માટે જીવી રહી છે, તો તું તારી માતાની સાથે રહે અને ભજન કર, સેવા કર, તારે સાધુ બનવાની જરૂર નથી. મહાત્માના વચને સાંભળી અને હું એ મારી માતા સાથે રહેવા લાગ્યો. પણ મારું મન એ ક્યાં હતું બોલો? એ પરમાત્મામાં. એટલે એક દિવસ મારા મનની વાત પરમાત્મા જાણી ગયા. કેમ કે ભગવાનની ભક્તિ કરવામાં વિઘ્ન કરતા કોણ છે? બોલો, આપણને ભગવાનની ભક્તિ કરવામાં વિઘ્ન કરે છે કોણ? સગા સંબંધીમાં ખૂબ સ્નેહ કીધો, આવેલા અવસરને ગુમાવી દીધો. સગા આડા નહીં આવે જમ મારે માં, રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. ભૂલો નહીં રે ખોટા અભિમાનમાં, રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. તો સંસારના જે વિષયો છે, સગા સંબંધીઓ છે, એ જ જીવને છોડવા માટે તૈયાર નથી. એને માટે નારદ મુનિ કહે છે મારા મનની અંદર જે હતી ભાવના એને ભગવાને જ એ દૂર કરી. મારી માતા વહેલી સવારે ગૌશાળાની અંદર ગાય દોવાને માટે ગઈ અને કોઈ સર્પ ઉપર પગ આવવાથી સર્પ એને પગે ડસ દીધો અને મારી માતાને ઝેર ચડ્યું. અંધારામાં ખબર ન પડી મારી માતાને કે આ શું છે.
અને મારી માતા મરણને શરણ થઈ. સવારમાં ખબર પડી એટલે મારી માતાની અંત્યેષ્ટિ મેં બધી કરી. મને દુઃખ થયું, એક વાતનું દુઃખ થયું કે મારી માતા એ મને છોડીને ગઈ. પણ બીજી તરફ મને એ મનની અંદર હૃદયમાં આનંદ થયો, કેમ કે જે મારા ભક્તિ માર્ગની અંદર વિઘ્ન કરતા હતા એ શું થયું બોલો? ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. સારું ને? જેમ નરસિંહ મહેતાએ કહ્યું કે માણેક મેતીનો સ્વર્ગવાસ થયો એટલે નરસિંહ મહેતા કે સારું કે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. સારું ને? હા પાડે છે. પણ ઘણાને ગમતું નથી કે ભારે કરી હવે કરવું શું? એટલે 60 વર્ષે જો એ પત્ની મરી જાય તો કે હવે મને મારું બીજું ગોતો ને મન મળે તો. એટલે પણ હવે 60 વર્ષે ભગવાનમાં મનને જોડવાનું છે. જે ભક્તિ માર્ગમાં વિઘ્ન કરતા હતા એ તો ભગવાને દૂર કર્યા. તકના મન બીજું મળશે? આસુ પાતળું ગોતો ને કે તૂટલું ફૂટલું? વિચાર કરો. નારદ મુનિ કે છે મારા માતાની અંત્યેષ્ટિ કર્યા પછી હવે ઘરની અંદર કોઈ મને વિઘ્ન કરવાવાળું રહ્યું નહીં. એટલે પછી મેં એ ઘર છોડી અને જંગલનો રસ્તો પકડી લીધો. જંગલમાં સમય અનુસાર હું એ આસન વાળી અને જે સાધુ મહાત્માઓએ મને થોડા પ્રાણાયામ અને ધ્યાન વિધિ શીખવાડી હતી એ હું ધ્યાનમાં બેસતો. અને એમાં એક દિવસ મને પોતાના હૃદયની અંદર પરમાત્માના સાક્ષાત્કાર થયા. અને સાક્ષાત્કાર થવાથી હું એ ધ્યાનમાં બેસી રહ્યો. પણ મારા હૃદયની અંદર રહેલા પરમાત્મા એ અંતર્ભાવ એ અદૃશ્ય થઈ ગયા. તો જેને લઈને મેં આંખ ખોલી તો બહાર પણ મને દેખાણા નહીં, અંદર પણ દેખાતા બંધ થઈ ગયા. એટલે હું એકદમ ચિંતામાં પડી ગયો કે હવે મારે પરમાત્માના સાક્ષાત્કાર કરવા છે. અને પછી ફરીને મનને ઇન્દ્રિયોને અંતરમાં સ્થિર કરી પણ કે છે કે પરમાત્માના દર્શન થયા નહીં. છેવટે ચિંતામાં ને ચિંતામાં આકાશવાણી થઈ અને આકાશવાણી કહ્યું કે હે બાળક, હવે તને આ જન્મે મારા દર્શન થશે નહીં, તું ચિંતા કરીશ નહીં. નારદ મુનિ કે પછી મેં ચિંતા છોડી દીધી અને હું વિચરણ કરવા લાગ્યો. એમાં ચાલતા ચાલતા એક દિવસ પડી ગયો અને એ વખતે બરોબર બ્રહ્માજીને એ આંખનું મટકું આવ્યું. આપણને બેઠા બેઠા ઝપકી આવે છે નથી આવતી? મન સ્થિર થાય એટલી જ વાર. ઘરે એ મન નહીં સ્થિર થાય. એ ભગવાનની કથા સાંભળતી વખતે જ એ મન સ્થિર થાય. અને સ્થિર થાય એટલે મનમાં એ શાંતિ કામના છૂટી જાય એટલે જીવને શું થઈ જાય? એ ઊંઘ આવે. ઘણા કહે છે મને કથામાં જ ઊંઘ આવે, બીજે ન આવે. ઓટલે બેઠા જ આવે, કથામાં જ ઊંઘ આવે. કેમ? જેવું એ મન શાંત થાય એટલી જ વાર. કેમ કે ભગવાને પણ ગીતામાં કહ્યું ત્યાગા શાંતિર અનંતરમ. મનની અંદર રહેલી સંસારના સંપૂર્ણ પદાર્થોની કામનાનો ત્યાગ થાય એટલી જ વાર છે. અને જેનું મન અશાંત હોય એને એ શાંતિ મળતી નથી. અશાંત કુત સુખમ. એને માટે અહીંયા નારદ મુનિ કહે છે મને પછી આકાશવાણી થઈ કે તને હવે દર્શન થશે નહીં. જેને લઈ મેં ચિંતા છોડી દઈ વિચરણ કરવા લાગ્યો. એમાં બ્રહ્માજીને એ વખતે મટકું આવ્યું અને ખંડ પ્રલય થયો એટલે સૃષ્ટિનો લય થયો. એટલે એમાં કહે છે કે બધાની સાથે સાથે જે લીન થતું ગયું એની સાથે હું પણ બ્રહ્માજીની અંદર લીન થઈ ગયો. જ્યાં બ્રહ્માજીને પાછું ઝબકી જાગી એટલે આંખ ખુલી. એટલે આંખ ખોલવાથી એ સૃષ્ટિનું સર્જન અને આંખ બંધ થવાથી સૃષ્ટિનો લય. આપણો ને એવું બ્રહ્માજીની આંખ ઉઘડે ત્યારે સૃષ્ટિનું સર્જન થાય અને બ્રહ્માજીની આંખ બંધ થાય ત્યારે એ લય થાય. એટલે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી એ વખતે હું બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે નારદ રૂપે જન્મો છું. જે પૂર્વજન્મની અંદર સાધુ સંતોની સેવા કરવાથી મને
બીજે જન્મે બ્રહ્માજીના પુત્રનો રૂપે મને અવસર મળ્યો અને હું અત્યારે ત્રણેય લોકની અંદર વિચરણ કરું છું, પરમાત્માની ભક્તિ કરું છું, ચિંતા કરતો નથી. તો હે વ્યાસ ઋષિ, તમે તમારા જીવનની અંદર બધું કર્યું, પણ પરમાત્માને માટે શું કર્યું? આપણે પણ વિચાર કરજો. મેં બધું એ સમાજને માટે કર્યું, કુટુંબને માટે કર્યું, ગામને માટે કર્યું, પરિવારને માટે કર્યું, પણ પોતાને માટે શું કર્યું? ક્યારે વિચાર કર્યો? બોલો, મરતી વખતે હારે શું આવશે? પોતાની સાથે રૂપિયા, પુત્ર, પત્ની, ધન, વૈભવ, ગાડી, વાડી, માડી, લાડી બધું આવે. શું આવે? હારે આ શું આવે? બોલો બેનો. જેને લઈને નારદ મુનિ કહે છે, તમે પરમાત્માને માટે શું કર્યું? પરમાત્માને રાજી રાખવાને માટે કર્યું, તો તમે પરમાત્માને રાજી રાખવાને માટે કંઈક કરો. ભલે વેદો એ ના 4 ભાગ કર્યા, બ્રહ્મસૂત્ર બનાવ્યું, વિદ્વાનોને માટે, બુદ્ધિશાળી માનવોને માટે વેદસૂત્ર એ બ્રહ્મસૂત્ર એ ઉત્તમ ગ્રંથ છે, પણ પરમાત્માને માટે, પરમાત્માને સંતોષ થાય એને માટે શું કર્યું? આ પ્રમાણે જ્યારે નારદ મુનિએ કહ્યું, ત્યારે નારદ મુનિના વચન સાંભળી અને બાદરાયણ એ વ્યાસ મુનિને એમ થયું કે વાસ્તવિક રીતે તો વાત તો સાચી છે. આમ કહીને નારદ મુનિ ગયા. તો નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ સુતવાન તદ અભિપ્રેત્યમ તદ કિમ અકરુત વિભુ. નારદ મુનિના ગયા પછી બાદરાયણ એ વ્યાસ મુનિએ વિચાર કર્યો કે અમે શું કરું? તો ભગવાનને પસંદ છે એવું કંઈક કરવું, એવો વિચાર કર્યો. ત્યાર પછી સુતજી કહે છે, બ્રહ્માજી એ વ્યાસ મુનિનો આશ્રમ ક્યાં છે? તો બ્રહ્મનદ્યામ સરસ્વત્યા આશ્રમમ પશ્ચિમે તટે સમ્યા પ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. બ્રહ્મ નદી એટલે એ ગંગા નદી, સરસ્વત્યામ આશ્રમે અને સરસ્વતી જ્યાં એ પશ્ચિમ તટ ઉપર આશ્રમ છે, જ્યાં સમ્યા પ્રાસિતિ પ્રોક્ત, જેને સુંદર સમ્યક શાંતિ છે, જ્યાં ઋષિઓનું એ સત્રવર્ધન જ્ઞાન યજ્ઞ ચાલુ જ છે. તે તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદ્રી સન્ન મંડિતે, ત્યાં વ્યાસ મુનિનો બદ્રી સંડ મંડિતે, બદ્રી એટલે બોરડીના ઝાડથી જે સુશોભિત છે એ જગ્યાએ એમનો આશ્રમ છે. ત્યાં એમના આશ્રમની અંદર આસન ઉપર બિરાજમાન થઈ અને આશીનો ઉપસ્ય પ્રણિદ્યો મન સ્વયં, પ્રાણને સ્થિર કરી મનને પરમાત્મામાં જોડી અને પરમાત્માનું ધ્યાન કર્યું. તો ધ્યાન કોનું લાગે? એને માટે અહીંયા એ સુતજી કહે છે, ભક્તિ યોગીને મનસી સમ્યક પ્રણિહિતે મળે અપશ્યત પુરુષમ પૂર્વમ માયામ ચ તદ અપાશ્રયમ. જેનું અંતકરણ ભક્તિ દ્વારા એ શુદ્ધ થઈ ગયું છે, એનું જ એ મન પરમાત્મામાં સ્થિર થઈ શકે. અને એ ધ્યાન કરવાથી એને અપશ્યત પુરુષમ પૂર્વમ, જે સૃષ્ટિની પહેલા જે પરબ્રહ્મ પરમાત્મા પુરુષ, એ પુરુષને એ જોયા એટલે દર્શન કર્યા, પરમાત્માના દર્શન કર્યા. અને એટલું જ નહીં, એની જે માયા છે એના પાછળના ભાગમાં એ માયાને પણ એને જોઈ. અને એ માયા છે કેવી? યથા સંમોહિતો જીવો આત્માનમ ત્રિગુણાત્મકમ પરો અપી મનુતે અનર્થમ તત્કૃતમ ચાભિપદ્યેત. કે જેને લઈને આખા જગતના જીવો એ માયાના ત્રિગુણાત્મક માયાની અંદર એ મોહમાં પડી અને પોતાના આત્માનું અકલ્યાણ કરે છે, આત્મકલ્યાણ બગાડ્યા છે. અને ત્યાર પછી એને પરમાત્માની પ્રેરણા દ્વારા જે સંપૂર્ણ અનર્થનું એ ઉપશમન શાંતિ કરવાવાળું એ પરમાત્માના ચરિત્રનું એ ભક્તિ યોગ અધોક્ષ, જે પરમાત્માની ભક્તિ રૂપી શાસ્ત્ર, ભક્તિનું વર્ણન કરવાવાળું શાસ્ત્ર એ બનાવ્યું, જે વિદ્વાનોને માટે ઉત્તમમાં ઉત્તમ છે, જે સાત્વતા સંહિતા એ પરમહંસ સંહિતા
જેમાં 18,000 શ્લોક છે. કેટલા? 18,000 શ્લોક. એવું એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ પરમહંસ સંહિતાની રચના કરી, જેને શ્રવણ કરવાથી અશ્યામ વે શ્રીયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. જેને શ્રવણ કરવા માત્રથી હૃદયની અંદર ભક્તિ ઉત્પન્ન થઈ શકે છે, શોક મોહ જેનો એ નષ્ટ થઈ શકે છે, એવા પરબ્રહ્મ પરમાત્માના સાક્ષાત્કાર એ થઈ શકે છે. આ પ્રમાણે એ 18,000 ભાગવત એ શ્લોકની એ પરમહંસ સંહિતા બનાવી અને એ સંહિતા સસંહિતામ ભાગવતી કૃત્વા અનુક્રમ્ય ચ આત્મજમ સુખ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. જે પોતાના પુત્ર સુખદેવ મુનિ એ નિવૃત્તિપરાયણ હતા, એ નિવૃત્તિપરાયણ સુખદેવ મુનિને એ ભાગવત સંહિતા અધ્યાપયામાસ એટલે ભણાવી. સુખદેવ મુનિને ભણાવી. કોને? વ્યાસ મુનિએ. જ્યાં સુખદેવ મુનિને ભણાવી એમ કહેવામાં આવ્યું, ત્યાં તો શૌનક ઋષિઓ કહે છે, હે સુતજી, સુખદેવ મુનિ તો જન્મતાની સાથે ચાલ્યા ગયા હતા અને એ કેમ ભણ્યા? મનમાં પ્રશ્ન થાય કે ન થાય? બોલો. સુખદેવ મુનિનો જન્મ થયો અને એ તરત જ એ જંગલનો રસ્તો પકડી લીધો. એને માટે અહીંયા સુતજી કહે છે કે આત્મા રામશ્ચ મુનિયો નિર્ગંથા અપી ઉરુક્રમે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. જે આત્માના આનંદને રમણ કરવાવાળા હોય, જે મુનિઓ છે, જે નિર્ગ્રંથા, જેની સંપૂર્ણ ગ્રંથિઓ અહંતા મમતાની કે છે તૂટી ગઈ હોય, એવા એ મહાપુરુષો આત્માના આનંદને રમણ કરવાવાળા એ પરમાત્મામાં એ મનને જોડે છે, પરમાત્માની ભક્તિ કરે છે. કેમ કે કુર્વંતી અહેતુ કિમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. પરમાત્માના ગુણો જ એવા છે કે જે આત્માના આનંદને રમણ કરવાવાળા હોય એ પણ પરમાત્માની ભક્તિ એ પરાયણ બની શકે છે. તો જે શૌનક ઋષિએ કહ્યું કે અમને પરીક્ષિત રાજાનો એ જન્મ, પરીક્ષિત રાજાના કર્મ અને પરીક્ષિત રાજાનો એ મોક્ષ એ કથા એ સંભળાવો. આમ તો એને કૃષ્ણ ભગવાનની ચરિત્રની વાત પૂછી. કોને? પરીક્ષિત રાજા. તો અહીંયા કે છે હું તમને પરીક્ષિત રાજાનો જન્મ, કર્મ અને એ મોક્ષ વિલાપન મૃત્યુ બતાવું છું. તો એનાથી કહેવાય છે કે ઊંધું થયું. કૃષ્ણ ભગવાનના ચરિત્રને માટે પૂછ્યું અને તમે પાંડવોનું ચરિત્ર બતાવો. જેમ કોઈ મરણ થઈ ગયું હોય અને પછી તમે મંગળ ગીતો ગાવતો, અથવા તો એ મંગળ ગીતો ગવાતા હોય, લગ્ન થતા હોય ત્યાં મરેશિયા ગાવતો, ગવાય ને? તો શું થાય? ઊંધું થાય. પ્રસંગ અનુસાર જેવું કરો એવું થઈ શકે, પ્રસંગ વિરુદ્ધ કરાય નહીં. તો કોઈનું મરણ થયું હોય તો પછી તમારે એ મરેશિયા ગાવા, પછી જો મંગળ ગીતો ગાવો તો એ પ્રસંગના વિરુદ્ધ થયો. તો અહીંયા તમને પૂછ્યું ભગવાનના ચરિત્રની કથા, ભગવાનની લીલા, અને તમે પરીક્ષિત રાજાનો જન્મ, કર્મ અને મૃત્યુ એ બતાવો છો, તો ઊંધું ન થયું? તો ઊંધું નથી. સુતજી કહે છે કે હે રાજન, હે શૌનક ઋષિઓ, કે પાંડવોના એ ઈષ્ટદેવ હતા કોણ? પાંડવોના એ ઈષ્ટદેવ કોણ હતું? ભગવાન કૃષ્ણ. તો પાંડવોના ચરિત્ર દ્વારા સંસ્થામ ચ પાંડુપુત્રાણા વક્ષે કૃષ્ણ કથોદયમ, કે પાંડવોના ચરિત્ર કથા દ્વારા સ્વયં પરમાત્માની કથાનો ઉદય થશે. તમે ચિંતા ન કરો. આ પ્રમાણે હવે મહાભારતના પ્રસંગને બતાવતા આગળ કહે છે કે જ્યારે કૌરવો અને પાંડવોનું એ યુદ્ધ થયું અને કૌરવોનો નાશ થયો, પાંડવોનો વિજય થયો અને છેવટે દુર્યોધન એ બચી ગયા અને ભીમના ગદાથી એ દુર્યોધનનો સાથળો તૂટી ગયો. યદા મૃદે કૌરવસ્યાયામ વીરેશુ વર્તો તો વીરગતેશુ વીરગતિમ ગતેશુ વૃકોદરાદ વિદ્ધ ગદાભિમર્શ ભગ્નોરુ દંડે ધૃતરાષ્ટ્રપુત્રે. અહીંયા સુતજી કહે છે વૃકોદર એટલે એ ભીમની ગદા દ્વારા એ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનનો એ
ઉરુ એટલે સાથળ તૂટી ગયો અને જે લુઈ લુહાણ હાલતની અંદર એ કુરુક્ષેત્રના મેદાનની અંદર પડ્યો છે ને એ વખતે મધ્યરાત્રિએ પોતાના રાજા એ ને પ્રિય લાગે એટલે દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં ત્યાં ગયો. દુર્યોધનની સ્થિતિ જોઈ અને અસ્વસ્થામાં કહે છે કે હે રાજન, તમે તમારા એ પ્રાણને છોડી દો, આ દુઃખ મારાથી પણ જોઈ શકાતું નથી, તો તમે કેમ સહન કરો છો? ત્યારે દુર્યોધન કહે છે કે હે ગુરુપુત્ર, મારી એક ઈચ્છા હતી, એ ઈચ્છા પૂરી થઈ નથી, એટલે જ્યાં સુધી ઈચ્છા ન પૂરી થાય ત્યાં સુધી મારા પ્રાણ છૂટે એમ લાગતું નથી. કઈ ઈચ્છા હતી બોલો? પાંડવો રહિત એ પૃથ્વી બનાવી, અને એ દુર્યોધન પાંડવો રહિત પૃથ્વીને બનાવી શક્યા નહીં, એટલે એના એ પ્રાણ છૂટતા નથી. તો અસ્વસ્થતામાં કહે છે કે હે રાજન, પાંડવ રહિત પૃથ્વી બનાવવાને માટે હું એ પાંડવોનો નાશ કરું છું, પણ તમે તમારા પ્રાણ છોડો, આ દુઃખ મારાથી જોઈ શકાતું નથી. અને એ જ વખતે પોતાના રાજાને પ્રિય લાગ કરવાને માટે તો પોતાના ઈષ્ટદેવ, પાંડવોને ઈષ્ટદેવ કોણ છે? પરમાત્મા કૃષ્ણને અંતર્યામી હતા, એટલે એ જાણી ગયા કે મારા ભક્તની પર આપત્તિ આવવા વાળી છે. યુધિષ્ઠિર રાજાને બોલાવી ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર, તમે પાંચે ભાઈઓ મારી શિબિરમાં સૂઈ જાઓ. એક વખત તો યુધિષ્ઠિર રાજા ના પાડે કે હે ભગવાન, અમે અમારી શિબિરમાં સૂઈએ બરોબર છે, તમે તમારી શિબિરમાં સૂવો, કેમ કે અમે સૂશું તમારી શિબિરમાં તો તમને ખલેલ થશે, તકલીફ પડશે. તકલીફ પડે બોલો? ન પડે? પડે. શાની તકલીફ પડે? કે પરમાત્મા પોતાના સ્વરૂપની અંદર કહે છે કે સ્થિર થવાને માટે રાતના એ 3 વાગે ધ્યાનમાં બેસતા, અને એ વખતે યુધિષ્ઠિર રાજા કે અમે જો એ સૂતા હોય અને તમારી સમાધિમાં એ ખલેલ પડે, વિઘ્ન થાય, એ અમે ઈચ્છતા નથી. તો ભગવાનની સમાધિમાં વિઘ્ન થાય? બોલો, નક્કી કરો. થાય તો ખરું જ તેવો. એક રૂમમાં 2-3 સૂતા હોય અને એકને ઊંઘ ન આવતી હોય અને બીજાનું એ નાક બોલતું હોય, શું થાય? નાક બોલે? ન બોલે? અને એમાં એ ભીમનું નાક તો બોલતું થશે, નક્કી કરો. પણ એક વખત કીધા પછી ભગવાન આગ્રહ કરે, એટલે ભગવાનની વાણીને એ પાંડવો ઉથાપતા નહીં. કેમ કે સમજદાર વ્યક્તિની એક વખત કો તેજીને ટકોર બહુ થઈ ગઈ અને ગધાડાને ડફણા, એ સમજ્યો જ નહીં. ગમે એટલું કહો તો તેજીને ટકોર જ કરવી પડે, અને યુધિષ્ઠિર રાજાને એ ટકોર કરી નહીં. યુધિષ્ઠિર, તમારે મારી શિબિરમાં જ સૂવાનું છે. એટલે પાંચે પાંડવો એ ભગવાનની શિબિરમાં સૂઈ ગયા, અને પાંડવોની શિબિરની જગ્યાએ એ દ્રૌપદીજીના 5 પુત્રોને સુવાડી દીધા. મધ્યરાત્રિએ અસ્વસ્થતામાં હાથમાં ખડગ લઈ અને આવ્યો, અને 5 બાળકોના મસ્તક જેમ તમે એ ઓલું દૂધી કાપો ને એમ ધરતી મસ્તક કાપી, અને એક હાથમાં 5 નાળિયેરના સાલા પકડીને જાઓ, એમ 5 બાળકોના મસ્તક કાપી 5 બાળકોના કેસ એક હાથમાં પકડીને સડસડાટ કરતો એ શિબિરમાંથી નીકળી ગયો. જય અને દુર્યોધનના ખોળામાં નાખી અને કે હે રાજન, તમારી ઈચ્છા એ પૂરી કરી, તમારા પ્રાણ એ છોડી દો. દુર્યોધને વિચાર કર્યો કે ભીષ્મ પિતામહ જેવા, મારા જેવા, એ દુર્યોધન જેવા, એ કર્ણ જેવા, દ્રોણાચાર્ય જેવા એ પાંડવોનો કે છે વાળ વાંકો કરી શક્યા નહીં, અને આ દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થતામાં 5 પાંડવોના મસ્તક કેમ કાપીને લાવ્યો? દુર્યોધન કે આ 5 પાંડવોના મસ્તક છે? તો કે હા, પાંડવોની શિબિરમાંથી સૂતેલા પાંડવોના મસ્તક કાપીને હું લાવ્યો છું. પણ છતાં દુર્યોધનને વિશ્વાસ ન થયો.
અને વિશ્વાસ કરવાને માટે જેમ તમે ખેતરમાં બેઠા બેઠા 4-5 જણા વાતો કરતા હોય અને શું કરો ખબર છે? શું કરો? હાથ શું કેજો? હે? હા, 2 આંગળી અને 1 અંગૂઠો બેઠા બેઠા માટીના ઢેફા ભાંગ્યા કરો. એમ દુર્યોધને એક મસ્તક હાથમાં લીધું, બંને બાહુમાં હથેળીમાં રાખી અને જોરથી દબાયું તો એ મસ્તક ચૂર થઈ ગયું. બીજું મસ્તક લીધું, બીજું ચૂર થઈ ગયું. ત્રીજું લીધું, ત્રીજું મસ્તક ચૂર થઈ ગયું. ચોથું લીધું તો ચોથું એ દબાવવાથી ચૂર થઈ ગયું. ત્યાં સુધી તો એને વિશ્વાસ હતો. પણ જેવું એ 5મું મસ્તક લીધું અને દબાયું ને ચૂર થઈ ગયું, એવો દુર્યોધન કહે છે, હે અશ્વત્થામા, તે સત્યાનાશ કરી નાખ્યો. આ પાંડવોના મસ્તક નથી. અશ્વત્થામા કહે છે, હે રાજન, તમે કેમ જાણ્યું પાંડવોના મસ્તક નથી? કે એ મરકી ફોક્સ નહોતો લગાડ્યો કુરુક્ષેત્રના મેદાનમાં, તે ખબર પડે. દુર્યોધન કહે છે કે હે ગુરુપુત્ર, હે ગુરુપુત્ર, 4 મસ્તક તો એ પાંડવાના માનું, પણ આ 5મું મસ્તક ચૂર થવાથી એ પાંડવોના મસ્તક નથી, એ નક્કી છે. કેમ જાણ્યું? દુર્યોધન કહે છે, હે ગુરુપુત્ર, મારા એ બંને બાહુની અંદર 10,000 સૈનિકોને જીતવાની તાકાત ધરાવે છે. બોલો, દુર્યોધન કેટલો શક્તિશાળી હતો? 10,000 સૈનિકોને જીતવાની એ બાહુની અંદર તાકાત હતી. એકલો 10,000 સૈનિકોને જીતી શકે. તો 10,000 સૈનિકોને જીતવાની તાકાત વાળા એ બંને બાહુથી મારું ને ભીમનું એ ગદા યુદ્ધ થયું. અને એ ગદાના પ્રહાર વડે બંને હાથમાં ગદા પકડી અને મેં ભીમના મસ્તક ઉપર ગદા મારી, પણ ભીમનું મસ્તક ટસથી મસ્ત ન થયું. અને આજે મારા બાહુથી ભીમનું મસ્તક ચૂર થઈ જાય એ કેમ માની શકું? આ તે સત્યાનાશ કરી નાખ્યો. જેને લઈ અહીંયા ભાગવતકાર એ સુતજી કે છે, ભર્તુ પ્રિયમ દ્રોણી રીતિસ્મ પશ્યન કૃષ્ણ સુતાનામ સપતામ શિરાંસી ઉપાહરત વિ પ્રિયમેવ તસ્ય જુગુપ્સિતમ કર્મ વિગર્યંતિ. દુર્યોધન કે છે, હે અશ્વત્થામા, આવું નિંદનીય કર્મ આજ સુધી કોઈએ કર્યું નથી. એવું તે નિંદનીય કર્મ કર્યું. સવારમાં ખબર પડી કે તો પાંડવોના મસ્તક ન હતા, પણ દ્રૌપદીજીના 5 પુત્રોના મસ્તકો કોઈ કાપીને ચાલ્યું ગયું. જેને લઈને દ્રૌપદી ચોધાર આંસુએ રડવા લાગ્યા. અર્જુનજી દ્રૌપદીજીની પાસે જઈ અને કહે છે કે હે પાંચાલી, જ્યાં સુધી બાળકોને માનવા વાળા આદતાયનું મસ્તક કાપીને ન લાવું અને એના પર પગ રાખી અને તું સ્નાન ન કર, ત્યાં સુધી તારા આંસુ નહીં લૂસું. શું પ્રતિજ્ઞા કરી? જ્યાં સુધી બાળકોને મારવા વાળા આદતાયને પકડી અને એનું મસ્તક કાપવું નહીં, અને એ મસ્તક કાપીને લાવું અને એના ઉપર મસ્તક ઉપર તું પગ રાખી અને સ્નાન કર, ત્યારે જ એ તારા આંસુ લૂસીશ. તરત એને પરમાત્માને કહ્યું, હે ભગવાન, બાળકોને મારવાળા આદતાને પકડવા જવું છે. અને કોણ છે? તો કે છે ગુરુપુત્ર અશ્વત્થામા છે, જેને નિંદનીય કર્મ કર્યું છે, નિર્દોષ બાળકોની હત્યા કરી છે. એનું સ્વયં એ બાળકોને હત્યા કરવા માત્રથી જ એ તેજ નષ્ટ થઈ ગયું. રથ લઈને આગળ અશ્વત્થામા ભાગવા લાગ્યો. પાછળ ભગવાન રથ ચલાવે છે, અર્જુનજી રથમાં બેઠા છે અને રથ એ ચલાયો. છેવટે અશ્વત્થામા કહે છે, બચવાનો કોઈ આરો નથી, એટલે રથમાંથી કૂદકો મારી અને પગપાળા દોડવા લાગ્યો. અર્જુનજી કે હે ભગવાન, શત્રુના હાથમાં રથ નથી તો આપણે રથ ઊભો રાખો, કેમ કે શત્રુ જો હોય એની સાથે સાથે આપણે પણ રહેવું જોઈએ. એટલે રથમાંથી કૂદકો મારી અર્જુનજી એની પાછળ દોડવા લાગ્યા અને જઈ બોચી પકડી અને દોરીથી બાંધી દીધો અને એને સીધા એ ભગવાનની સાથે સાથે શિબિરમાં લાયા. અને શિબિરમાં એ જેમ તમે ભેંસને ગાયને દોરો ને દોરીથી બાંધીને, એમ એ પશુમ રસનયા યથા દોરીથી બાંધીને શિબિરમાં લાયા. અને એ વખતે આગળ દ્રૌપદીજીને આગળ કર્યો
તો દ્રૌપદીજી હવે ધ્યાન રાખજો. અર્જુનજી કહે છે, હે દ્રૌપદીજી, તું કેમ કરવા હું એ તૈયાર છું. દ્રૌપદીજીનું સ્વભાવ એ પહેલેથી જ એ કોમળ છે, જેને લઈને ગુરુપુત્રને આવતા જોઈ નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરો સુતમ વામ સ્વભાવ કૃપયા નનામ ચ. જેનું એ હૃદય એકદમ મૃદુ કોમળ છે, એ કોમળ હૃદય વાળી દ્રૌપદી પાંચાલી એ ગુરુપુત્રના એ ચરણ સ્પર્શ કરીને નમસ્કાર કર્યા. શું કર્યું? નમસ્કાર કર્યા. નમસ્કાર કરાય? બોલો બેનો, નમસ્કાર કરાય? પૈયે લગાય? લાગતા શું? અમે કે નથી લાગતા. એટલે એ દ્રૌપદી 5 પતિઓ છતાં પણ એ સતી કહેવાય છે. એનું કારણ શું? જે સવારમાં પ્રાતઃકાળની અંદર 5 સતીઓના એ નામ લેવાથી પાપ નષ્ટ થઈ જાય. દ્રૌપદી, અહલ્યા, તારા, સીતા, મંદોદરી તથા પ્રાતઃકાલે સ્મૃત નિત્યમ, જે પ્રાતઃકાળની અંદર ઉઠી અને સ્મરણ કરવામાં આવે છે. એ દ્રૌપદીજીનું કોમળ હૃદય એ ગુરુપુત્રને નમસ્કાર કરે છે. અને અર્જુનજી કહે છે કે હે દ્રૌપદી, તું કેમ કરું? ત્યારે દ્રૌપદી કહે છે, હે પતિદેવ, મને પૂછતા હોય તો મુચતા મુચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ હો. હે પતિદેવ, છોડી દો. બ્રાહ્મણ તો સદા સર્વદાનો એ બધાનો ગુરુ છે. બોલો, છોડી દે. આપણે હવે શું કરવું? હાસુ કહેજો બધાય. દ્રૌપદીજી કે છે, ભીમ તો કે છે ગાંડી થઈ ગઈ, 5 બાળકોને મારવાવાળાને છોડવાનું કે છે. દ્રૌપદી કે છે, હે પતિદેવ, કદાચ તમે એને મારી નાખો તો મારા બાળકો એ સજીવન થતા હોય તો એને મારી નાખો. જેમ મને મારા બાળકોની પાછળ એ રુદન એ રોવાનું છે, તો મારો દિયે દસી ધનની ગૌતમી પતિદેવતા, મારે બીજી માતાને રોવરાવી નથી. કેમ કે જો અસ્વસ્થતામાં એ મરણને શરણ થશે તો એની માતા એ કૃપી ગૌતમી, જે દ્રોણાચાર્યની પત્ની, એ પણ પોતાના પતિની પાછળ એ સતી થઈ નથી. કેમ? પુત્રના મોહને લઈને. પેલા નિયમ હતો શું? પતિનો સ્વર્ગવાસ થાય એટલે પતિના શરીરની સાથે પત્નીને પણ એ શું થવાનું? સતી થવાનું, અગ્નિમાં બળી જવાનું. પણ અહીંયા એ ગૌતમી, જે કૃપી અસ્વસ્થમાની એ માતા, દ્રોણાચાર્યની પત્ની, પોતાના પતિની સાથે સતી થઈ નથી. કેમ? પુત્રનું લાલન પાલન કરવાને માટે પુત્રના મોહને લઈ અને એ બચી ગઈ છે. તો એને મારે રોવરાવી નથી. યથાહમ મૃતવત્સારામ રોદિષ્ય અશ્રુમુખી સ્મુઃ. જે મારા પુત્રની પાછળ હું રુદન કરું છું, એ મારે બીજી માતાને રોવરાવી નથી. આ પ્રમાણે દ્રૌપદીજીએ કહ્યું. તો આ તરફ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, બ્રહ્મબંધુર હંતવ્ય આતતાઈ વદારણ મય્ય ઉભય મામનાથ પરિપ્રાય અનુશાસનમ. હે અર્જુન, બ્રહ્મબંધુર હંતવ્ય, ગમે તેઓ એ આતતા એ બ્રાહ્મણ હોય, મૂર્ખ એ બ્રાહ્મણ હોય, પણ એનો એ વધ ન થાય, એની હત્યા ન થાય. અને આતતાઈ વધારણ, આતતાઈ નો કે છે કોદી છોડાય નહીં. આતતાઈ કોને કહે ખબર તમને? અગ્નિ દો ગરદશ્ચેવ શસ્ત્ર પાણી ધનાપહ ક્ષેત્રદારા રશ્ચેવ સડેતે આતતાઈ ન. વગર કારણે કોઈના ઘરમાં કે ખેતરમાં કડબની અંદર અગ્નિ મૂકી દે, કાં તો વગર કારણે કોઈનો એ મોલ કાપી નાખે ને. ખેડા જિલ્લામાં તો ઓલે કેળ ઉભી હોય ને, કેળ કાપી નાખે વગર કારણે. કોઈ ઓઘા પડ્યા હોય કડબના, એમાં એ અગ્નિ મૂકી દે. કોઈ ઘરમાં મૂકી દે, કોઈ વગર કારણે કોઈને ભોજનમાં ઝેર ખવડાવી દે, કોઈને હાથમાં શસ્ત્ર ન હોય અને હાથમાં શસ્ત્ર લઈ અને એને મારવા જાય, કોઈનું ધન હરી લે, કોઈની સ્ત્રી હરી લે, કોઈનું ખેતર હરી લે. આ 6 પ્રકારના આતતાઈ કહેવાય છે. આતતાઈ. અને ભગવાન કે આતતાઈને કોઈ છોડાય નહીં. આ બંને વાત મેં શાસ્ત્રમાં કહે છે. મારી આજ્ઞાનું એ પાલન કરો. એટલું જ નહીં, કુરુ પ્રતિ સુતમ સત્યમ યત તત્ સાંત્વર્યા
શાંતતયામ પ્રિયામ પ્રિયમ ચ ભીમસેને ચ પાંચાલ્યા મય એવ ચ. હે અર્જુન, તમારી પ્રતિજ્ઞા, કઈ પ્રતિજ્ઞા? જે તમારી પ્રિયા પાંચાલીને જ્યારે સાંત્વના આપી એ વખતે તમે પ્રતિજ્ઞા કરી, એ પ્રતિજ્ઞા એ પ્રતિશ્રુતમ, એને સત્ય કરો. પ્રતિશ્રુત શબ્દ કહેવાય છે ને, એ પ્રતિશ્રુત નામનું મોટામાં મોટું પાપ ગણવામાં આવે છે. પ્રતિશ્રુત કોને કહેવાય? કે બોલી અને ફરી જવું. જે આગળ આપણે શ્રવણ કરીશું, બલિરાજાએ વામન ભગવાનને કહ્યું કે હે ભગવાન, તમારા 3 પગલા હું પૃથ્વી તમને દાન આપીશ. પ્રતિજ્ઞા કરી. ભગવાને પોતાનું રૂપ વધાર્યું, 1 પગલે આખી પૃથ્વી માપી લીધી, બાહુથી દિશા માપી લીધી, અને શરીરથી ઠેઠ સૂર્ય એ સ્વર્ગ સુધી માપી લીધું. બીજું પગલું એ સ્વર્ગ માપી લીધું, અને ત્રીજું પગલું મૂકવાને માટે 1 અણુ પણ એ જમીન રહી નહીં. તો ભગવાન વામન ભગવાન કહે છે, હે બલિ, તારી પ્રતિજ્ઞાનું પાલન કર કે 3 પગલા પૃથ્વી આપીશ, તો 2 પગલા મેં આખું બધું માપી લીધું. હા, ત્રીજું પગલું મૂકવાને માટે અણુપી જગ્યા રહી નથી, તો ત્રીજું પગલું હું ક્યાં મૂકું? અને એ પૂરું ન કરતો એનું પ્રતિશુદ્ધ નામનું ઘોર પાપ, એ તારે નરકમાં જવું પડશે. બોલેલું પાળો નહીં, શું કહેવાય? એનું નામ છે પ્રતિશુદ્ધ નામનું મોટું પાપ. પણ એ આપણે એવું માનતા નથી, માનીએ છીએ આપણે એવું ગણતા નથી. આજે બોલ્યા કાલે ફોક. આજે બોલ્યા, ઘણા બોલે, જાહેરમાં બહુ બોલે. એમાં જે જાહેરમાં દાન દેવાનો ખરડો કરવામાં આવે ને, તારે બોલે. અને માણા જોઈને તો ઘણાને એવો હોંશ સડે ને, આમ પોરો સડે, તો મારા આટલા, મારા આટલા, મારા આટલા. અને પછી જ્યારે લેવા જાવ ને, કે મેં કોઈ દી કોઈના દીધા છે તેમ લેવા આવ્યા? તો પણ તેમ બોલ્યા હતા ને, તો કે બોલવાનું હોય, દેવાના થોડા હોય. મેં આજ સુધી કોઈને દીધા? બોલો. પણ આમ કે એનું નામ છે પ્રતિશુદ્ધ નામનું મોટામાં મોટું પાપ. અહીંયા ભગવાન અર્જુનને યાદ કરાવે છે તે પ્રતિજ્ઞા, જે પાંચાલીને સાંત્વના આશ્વાસન આપ્યું ત્યારે તે જે પ્રતિજ્ઞા કરી, એ પ્રતિજ્ઞા પ્રતિશુદ્ધ નામનું પાપ, એનું પણ તમે એ પાલન કરો. ગુરુ પ્રતિશુતમ સત્યમ યત સતત શાંતયતામ પ્રિયામ પ્રિયમ ચ ભીમસેને છે. તમારો ભાઈ જે પ્રિય ભીમસેન છે એનું પણ એ પાલન કરો. અને પાંચાલ્યની પ્રતિજ્ઞાનું પણ વચનનું પાલન કરો. અને મય્યમેવ ચ, અને મારી આજ્ઞાનું પાલન કરો. શું કરવું બોલો હવે? આનું નામ છે ધર્મ સંકટ. પણ અર્જુનજી મહાન એ જ્ઞાની હતા, ભગવાનની વાતને જાણી ગયા કે ભગવાન એ મારી પરીક્ષા કરવાને માટે કહે છે. ને અર્જુનજીએ બધાના વચનોનો વિચાર કરી, અર્જુન સહસા આજ્ઞાય હરે હાર્દ મથાસિના મણિમ જહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સ મૂર્જન્યમ. અસ્વસ્થામાંના એ મસ્તક ઉપર જે તેજ હતું, મણિ એટલે કોઈ ક્યાં મણિ હતો, મણિ એટલે તેજ. તેજ એટલે બ્રાહ્મણોનું એ તેજ પોતાની ચોટલીમાં હોય છે. શેમાં હોય છે? અને એ ચોટલી સંધ્યાવંદન કરવાથી, જ્યારે બંધન કરી અને સંધ્યાવંદન કરે ત્યારે એનું તેજ કપાળમાં દીદીપ્યમાન દેખાય, કપાળમાં, લલાટમાં. પહેલા તો બ્રાહ્મણો સંધ્યાવંદન કરતા, અને બ્રાહ્મણોના એ ચરણોમાં રાજાઓના મુકુટ એ નમતા. આજે બ્રાહ્મણોને એ નમતા નથી. એનું કારણ શું? બ્રાહ્મણો સંધ્યાવંદન થી એ રહિત થયા. જેને પૂછો તમે સંધ્યાવંદન કરો છો કે સંધ્યા શું, કોઈ પત્રી નામ છે? અને જાજા ભાગે બ્રાહ્મણો તો કે ચોટલી રાખતા નથી. કેમ? એક ગામની અંદર છોકરાને પૂછ્યું કે આમ તમે કેવા હતા? કે અમે દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી. જે દ્વિવેદી કહેવાય એટલે જે 2 વેદોને જાણે એને દ્વિવેદી કહે, 3 વેદોને જાણે ત્રિવેદી કહે, અને 4 વેદોને જાણે એ ચતુર્વેદી. તો તમે બ્રાહ્મણ તો એ ચોટલી નથી?
તક ના ચોટલી નથી રાખતો. કેમ? તો કે ચોટલી રાખું તો કોઈ કન્યા નો આપે. લ્યો, કન્યા નો આપે એટલે ચોટલી નહીં રાખવાની. વિચાર કરો. તો અહીંયા એ અસ્વસ્થામાનું એ મસ્તકમાંથી જે તેજ હતું ચોટલી એ તલવારથી કાપી નાખી અને મુંડન કરી બોચી પકડીને ધક્કો મારીને શિબિરથી બહાર કાઢી મૂક્યો. એ જ એ બ્રાહ્મણનું હનન છે. શરીરથી હનન એ હનન નથી, અપમાન કરવું એ હનન છે. એટલે વપનમ દ્રવિણાદાનમ થાનાત નિર્યા પણમ તદા એ સહી બ્રહ્મ બંધુનામ વદો નાન્યસ્તુ દેહિક. સુતજી કહે છે કે બ્રાહ્મણનું અપમાન અને એનું એ સભામાંથી બહાર કાઢી મૂકવું